હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતીની અંદર જે નવી બુક્સ છે તેનું પ્રકરણ નંબર 1 આ તો ઈશ તણો આવાસ તેનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોવાના છીએ। જો ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો કંઈ વાંધો નથી, ચલો વિડીયો સ્ટાર્ટ કરીશું વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ। એના પહેલાં ખાલી વાઘ લખી દેજો કમેન્ટ બોક્સની અંદર, ઓકે? તો ચલો સ્ટાર્ટ કરીએ। ચલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ। પહેલું છે વાતચીત, તો એની અંદર આખી પીડીએફ છે વિદ્યાર્થી મિત્રો। તો તમારે પીડીએફ જોઈતી હોય તો મને વોટ્સઅપ ગ્રુપની અંદર મેસેજ કરી દેજો, અથવા તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, ત્યાં તમને ફ્રીની અંદર પીડીએફ મળી રહેશે। કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ। તો આ પ્રશ્નની અંદર કોઈ લેખિત જવાબની જરૂર નથી, તમને ગમતી પંક્તિઓ માટે ગાઓ, ઓકે? ઉદાહરણ તરીકે, વેરતો પ્રતિપળ હેતનું હાસ આ તો ઈશ તણો આવાસ, આ પંક્તિની અંદર ઈશ્વરના પ્રેમની વાત કરવામાં આવી છે। ઈશ્વરનું આપેલું શું તમને સૌથી વધુ ગમે છે? તો ઈશ્વરે મને આપેલી આ દુનિયા ગમે છે, કારણ કે તે સુંદર અને વિવિધતાથી ભરેલી છે। આ દુનિયાની અંદર પ્રેમ અને દયા આનંદ છે। જે મને દયા એટલે કે છોકરી નહીં યાર, તને કેટલી વખત કહેવાનું છોકરી પાછળ નહીં પડીશ, જે મને જીવવાની પ્રેરણા આપે છે। તમને નવરું રહેવું ગમે? હા, હું આખો દિવસ નવરો ને નવરો જ હોય છે। મને એવું લાગે છે કે આટલા પછી જે નવરો આવે એ હું જ છું, અને 10 પહેલાં જે નવરો આવે એ પણ હું જ છું। કારણ કે નવરાશની અંદર મન વિચલિત થાય છે। મને નવરું રહેવું ગમતું નથી, પરંતુ આવું લખવાનું, બાકી આપણને ખબર છે આપણે શું કરવું ગમે છે। કંઈ કામ કરવાથી મન શાંત અને પ્રસન્ન રહે છે। વાહ રે વાહ, નોટંકી। નવરાશના સમયની અંદર તમને શું કરવું ગમે? નવરાશના સમયની અંદર મને પુસ્તકો વાંચવા ગમે। ઓહો હો, હવે મારે શું કહેવું? ઘરની અંદર ખૂણામાં ચોપડી પડી રહેતી હોય અને એ ભાઈ લખીએ કે મને પુસ્તકો વાંચવા ગમે। વાહ રે વાહ, કોને બનાવે છે ભાઈ તું? સંગીત સાંભળવું ગમે, વાહ રે વાહ, કેવું? હા, એ સાચી વાત હો, મને પણ સંગીત સાંભળવું ગમે। હા, પણ પેલી રેપ ઢેચંગા રેપ ગમે મને તો। ચિત્રકામ કરવું અને મિત્રો સાથે રમવું ગમે। આ પ્રવૃત્તિઓથી મને આનંદ મળે છે અને મારું મન તાજું થાય છે। તાજું ખાઈ પીને તાજું થવાય યાર, એસા મત બોલો। તમે મિત્રો સાથે શું વહેંચીને ખાઓ છો? કશું નહીં, સંતાડીને આવતો દેખાય તરત જ હું તો સંતાડી દઉં બધું। ખબર છે કંઈક ને કંઈક આ પૂછ્યા વગર લઈ લેવાનો છે। હું મારા મિત્રોને સાથે નાસ્તો, ફળો, ચોકલેટ અને અન્ય ઘણી બધી વસ્તુઓ વહેંચીને ખાઉં છું। વાહ, શું બનાવે છે? ક્યાં નોટંકી કર રહા? વહેંચીને ખાવાથી સ્વાદ વધી જાય છે। વાહ, મિત્રો સાથે સંબંધ મજબૂત બને છે। ઓહો, ઉદાહરણ વાંચો, સમજો અને બંધબેસતા શબ્દોની જોડ બનાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડાયરેક્ટ લખેલું છે જવાબની અંદર શબ્દ અને સમાનાર્થી શબ્દ। આવાસ તો ઘર, ગુરા તો ગુસરી, ઉતાવળ તો અધીરું, મહેમાન તો અતિથિ અને ક્ષમતા તો ગજવું, ઓકે? વાક્યમાંના રેખાંકિત શબ્દોથી વાક્યનો અર્થભેદ સમજો। આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આવા બીજા વાક્યો બનાવો। ઉદાહરણ તરીકે, ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચની અંદર મહેમાન ટીમને ધૂળ ચટાડી। ઓહો, ધૂળ ચટાડી દીધી, શું વાત કરવી। મહેમાન ટીમ સાથે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન, યજમાન ટીમ લખ્યું કરે એના કરતાં ટીમ ઇન્ડિયા લખ્યું હોય તોય પણ ચાલત। પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો। ઓહો, ટ્રોફી પર કબજો કર્યો। દાસ સ્વામી તો રામ ભક્ત હનુમાન દાસ તરીકે રામની સેવા કરતા હતા। રાજા પ્રજાના સ્વામી ગણાય છે, ઓકે? હાસ્ય અને રુદન તો રમૂજી જોક સાંભળીને ઉદાસ ચહેરા પર હાસ્ય આવી ગયું। માતાશ્રીના અવસાને અમારા જીવનની અંદર રુદન ભરી મૂક્યું। ધીરજ અને ઉતાવળ તો પ્રણવે ધીરજ રાખીને કામ કર્યું તો કામ સારું થયું। પ્રિયંકાએ, આ છોકરીઓના નામ નહીં લખવાના, થોડી એલર્જી છે અને છોકરાઓ તો સ્પેશિયલ તમારે તો લઈને લખવાના। ખબર છે તમને, ટીચર પછી પાછા ખબર છે ને શું કહેશે, દે દનાદન। પ્રિયંકે અજાબ કામ કરવામાં ઉતાવળ રાખી તો કામ બગડ્યું। ખંડિત ભગવાન શ્રી રામની મૂર્તિ અખંડ શિલામાંથી બનાવેલ છે। ભગવાન ખંડિત મૂર્તિને મંદિરના અંદર ન રાખવી જોઈએ, ભગવાનની ખંડિત મૂર્તિને, ઓકે? કાવ્યને આધારે એક શબ્દની અંદર જવાબ લખો। કોણ સ્વામી કે દાસ નથી? તો માણસ। આનંદથી શું ખાવાનું છે? તો જે ભગવાન પીરસે તે। પોતાના કોણે ગણવાના છે? ઈશ્વરના જનને। પ્રત્યેક ક્ષણે હેતુનું શું વેરવવાનું છે? ખબર નહીં, દાસ। હાસ્ય અખંડ શું ચાલે છે? તો બ્રહ્મચી મોડ। શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? તો ગોશ્રી। આ કંઈક શબ્દની અંદર ભૂલ છે, તમારી રીતે જોઈ લેજો।
સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? તો રામની દીધેલી રોટલી. એવું પાછું અમૃત જેવું શું છે? તો સુધા સમાન છાશ. સુધા એટલે અમૃત. ઓકે, કંઈ બીજું કંઈ નહીં હો. આ કાવ્યનું સમૂહ ગાન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિઓ શોધીને લખો. વિદ્યાર્થી મિત્રો, હું તમને આખું કાવ્ય ગાવીને સંભળાવીશ. સરસ મજાનો રાગ છે, મને ગાતા તો નથી આવડતું, પરંતુ એના માટે વિડીયો સરસ મજાનો બનાવી દઈશ. શબ્દ કાવ્ય પંક્તિ. સંતોષ એ પીરસે તે ખાતું રસથી, ને એ આપે તે લે. સંભાવ તો એના જનને તારા ગણીને. પ્રકૃતિ તું નવરો નવ રહેજે વહેજે. ધીરજ એ રાખે તેમ રહે. સંપ તો સૌ સાથે વહેંચીને આજે. તો આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યની અંદરથી શોધી લખો. તું એનો આમંત્રિત મહેમાન છે, તો તું આમંત્રિત અતિથિ એનો. આ તો ઈશ્વરનું ઘર છે, તો આ તો ઈશ્વરનો આવાસ. એના માણસોને તું પોતાના સમજ, તો એના જનને તારા ગણીને. તું હંમેશા કામ કરતો જ રહેજે, તું નવરો નવ રહેજે વહેજે. કામની અંદર કોઈ કસર ન આવવી જોઈએ, તો કામમાં ના આવે કદી કચાશ. પ્રશ્નનો જવાબ લખો. ઈશતણો આવાસ શાને કહ્યો હશે અને સાથી? તો ઈશતણો આવાસ જગતને કહ્યો છે, કારણ કે આ દુનિયા ઈશ્વર દ્વારા બનાવેલી છે અને આપણે એના મહેમાન છીએ. ઈશ્વરની કૃપાની વાત કરી છે. કઈ કૃપાની વાત કરી છે? તો ઈશ્વરની કૃપા વાત એ કરી છે કે તે આપણને બધું પીરસે છે અને આપે છે. આપણે એનો આનંદથી સ્વીકાર કરવો જોઈએ. ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કહ્યું છે, તો ઈશ્વર જે આપે તે પ્રેમથી અને આભારથી સ્વીકારવો જોઈએ, કારણ કે આ સૃષ્ટિનો માલિક એ ઈશ્વર છે અને આપણે માત્ર મહેમાન છીએ. કામ કરવા બાબતે શું કહ્યું છે? તો કામ કરવા બાબતે કહ્યું છે કે નવરા ન બેસવું, હંમેશા કાર્યરત રહેવું અને પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરવું. વહેંચીને ખાવાનું સાથી કહ્યું હશે, તો વહેંચીને ખાવાનું એટલે સાથે મળીને પ્રેમથી ભોજન કરવાનું એમ કહ્યું છે, કારણ કે તેનાથી સંપ અને પ્રેમ વધે છે. છાશને સુધા જેવી કેમ કહી છે? છાશને સુધા જેવી એટલા માટે કહી છે કારણ કે તે અમૃત સમાન છે, જે જીવન આપે છે અને તૃપ્તિનો અનુભવ કરાવે છે. તો કવિતાને આગળ વધારો અને સ્વરચિત પંક્તિઓ ઉમેરો. તો તમારી રીતે રચવાની છે પંક્તિઓ. એની અંદર હું તમારી કોઈ પણ મદદ નહીં કરીશ.